પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશને તેલની બચત કરવાની અપીલને સુરત મહાનગરપાલિકાએ હૃદયમાં ઉતારી છે. હવે મનપાના અધિકારીઓ પોતપોતાની ગાડીમાં એકલા ફરવાને બદલે કાર શેરિંગ કરશે. એક કારમાં 4 અધિકારીઓ સાથે મુસાફરી કરશે, જેનાથી ઈંધણની બચત થશે અને પ્રદૂષણ પણ ઘટશે. સુરત શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે મનપાએ આગામી સમયમાં 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓમાં હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઇલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વેગ આપવાની તૈયારીઓ પણ તેજ કરાઈ છે. આ નિર્ણયોના કારણે સુરત મનપાના ઈંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણી થશે. સુરતવાસીઓ માટે આ ગૌરવની વાત એ છે કે તેમની મનપા પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવા દિલોજાનથી જોડાઈ છે. ચાલો આપણે બધા અભિયાનને સફળ બનાવીએ અને સુરતને દેશનું સૌથી હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવીએ. આપણે સૌ જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે. તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કારપુલિંગ કરવાની નક્કી કર્યું છે. એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે, વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે, જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે.